તો જેતપુરમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને મેવાસા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પોતાનું પરત ખેંચી લીધું છે। હિનાબેન પ્રતાપભાઈ લાલુએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર જાહેર થઈ શકે છે બિનહરીફ। તો જેતપુરના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં વધુ એક જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। મેવાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિલેશ મારુ આપણી સાથે જોડાયા છે। નિલેશ, શું કારણ બતાવવામાં આવી રહ્યું છે ફોર્મ પરત ખેંચવાનું? જણાવી દઉં કે જેતપુર સ્થાનિક સ્વરાજ્યની જેતપુર તાલુકાની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક ઉપર છે તે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે। ત્યારે આજે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હોય ત્યારે જેતપુર તાલુકાના મેવાસામાં તે કોંગ્રેસને છે તે મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર છે હિનાબેન પ્રતાપભાઈ લાલુ એ પોતાની ઉમેદવારી છે તે આજે પરત ખેંચી છે। તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારા અંગત અગમ્ય કારણોસર છે કે આ ઉમેદવારી પરત ખેંચ્યું હતું। ત્યારે કહી શકાય કે જે રીતે 11 મેવાસા સીટ